ક્યારે વિચાર્યું છે કે અમુક વસ્તુઓ કે લોકો આપણને તરત જ કેમ ગમી જાય છે અને અમુક કેમ બિલકુલ નથી ગમતા? વેલ, આ બધો ખેલ છે આપણા મગજમાં ચાલતા બે જોરદાર બળોનો. એક છે મનોવલણ અને બીજો છે પૂર્વગ્રહ. તો ચાલો આજે આપણે આ બંનેને જરા ઊંડાણથી સમજીએ. એ શું છે, કેવી રીતે બને છે, એમની વચ્ચે ફરક શું છે અને આપણા જીવન પર એમની અસર શું થાય છે. આ તો રોજનો અનુભવ છે, ખરું ને? કોઈને ગણિત બહુ ગમે તો કોઈને ઇતિહાસ, કોઈ વ્યક્તિ સાથે તો કલાકો સુધી વાતો કરવાનું મન થાય. આ બધા સવાલોનો જવાબ છે ને એ મનોવલણ અને પૂર્વગ્રહને સમજવામાં જ છુપાયેલો છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ મનોવલણ આખરે છે શું અને એ આપણી રોજિંદી જિંદગીને કેવી રીતે અસર કરે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો મનોવલણ એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ માટે આપણા મનમાં બનેલો એક દૃષ્ટિકોણ. આ દૃષ્ટિકોણ પોઝિટિવ હોઈ શકે, જેમ કે મને આ વિષય બહુ ગમે છે, અથવા નેગેટિવ, જેમ કે મને આ જગ્યાએ બિલકુલ પસંદ નથી. આ બધું આપણા અનુભવો અને આપણે જે શીખ્યા હોઈએ ને એનું જ પરિણામ છે. જો કોઈ પણ મજબૂત મનોવલણ છે ને એ કંઈ એમ જ નથી બની જતું. એના 3 મુખ્ય પાયા છે. સૌથી પહેલાં આવે જ્ઞાનાત્મક, એટલે કે આપણો વિચાર. માની લો કે વ્યાયામ કરવો સ્વાસ્થ્ય માટે સારો છે. પછી આવે ભાવાત્મક, એટલે કે એની સાથે જોડાયેલી ફિલિંગ, વાહ, વ્યાયામ કરીને તો મજા આવી જાય છે. અને છેલ્લે વર્તનાત્મક, એટલે કે એ ફિલિંગને કારણે આપણે જે કરીએ છીએ. હું તો રોજ સવારે વ્યાયામ કરું છું. બસ આ 3 ભેગા થાય ને એટલે બને એક મજબૂત મનોવલણ. આને શોર્ટમાં યાદ રાખજો, જ્ઞ ભા વ. પણ શું થાય જ્યારે કોઈ વલણનો પાયો જ ખોખલો હોય? હવે આપણે એક એવા વલણની વાત કરવા જઈ રહ્યા છીએ જે અધૂરા જ્ઞાન અને ખોટી માહિતી પર બનેલું હોય છે. ચાલો હવે સમજીએ પૂર્વગ્રહને. પૂર્વગ્રહ આ શબ્દ આવ્યો છે લેટિન શબ્દ પ્રીજુડિશિયમ પરથી, જેનો અર્થ થાય છે પહેલાથી જ લઈ લીધેલો નિર્ણય. અને આ જ તો એની સૌથી મોટી સમસ્યા છે. હકીકતો જાણ્યા વગર જ કોઈ વ્યક્તિ કે સમૂહ વિશે ઉતાવળમાં એક નેગેટિવ અભિપ્રાય બાંધી લેવો. આ એક જાતનો માનસિક શોર્ટકટ છે જે મોટાભાગે ખોટા રસ્તે જ લઈ જાય છે. પૂર્વગ્રહ છે ને એ બહુ જડ હોય છે. એ કોઈ નવી માહિતી કે હકીકતોને સ્વીકારવા તૈયાર જ નથી થતો. કેમ? કારણ કે એનો પાયો તર્ક પર નહીં, પણ ઊંડી લાગણીઓ અને ખોટી ધારણાઓ પર ટકેલો હોય છે. એટલે જે અતાર્કિક અને લગભગ હંમેશા નકારાત્મક જ હોય છે, જે સમાજમાં સંઘર્ષ અને ભેદભાવ સિવાય બીજું કંઈ પેદા નથી કરતો. તો ચાલો હવે આ બંનેને સામસામે મૂકીને જોઈએ, એટલે આખી વાતનો નિચોડ એકદમ સાફ થઈ જશે. આમ જુઓ તો આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેની લડાઈ જેવું જ છે. બંને વચ્ચેનો સૌથી પહેલો અને મોટો તફાવત તો એમના સ્વરૂપમાં જ છે. મનોવલણ હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ. પણ પૂર્વગ્રહ એ તો મોટાભાગના કિસ્સામાં નકારાત્મક જ હોય છે. અને એનાથી પણ મોટો તફાવત છે એમના પાયામાં, એમના ફાઉન્ડેશનમાં. એક સાચું મનોવલણ હંમેશા માહિતી, અનુભવ અને તર્ક પર આધાર રાખે છે, જ્યારે પૂર્વગ્રહ એ તો અધૂરી માહિતી, અજ્ઞાન અને અફવાઓ પર જ ટકેલો હોય છે. આના પરથી જ આપણને ખબર પડે કે બદલાવની શક્યતા ક્યાં છે. જો યોગ્ય શિક્ષણ મળે, નવી માહિતી મળે, તો મનોવલણ બદલી શકાય છે, કારણ કે એ લવચિક છે. પણ પૂર્વગ્રહ એ અત્યંત જડ હોય છે. એ સાચી હકીકતો સામે પણ પોતાને બદલવાનો સાફ ઇનકાર કરી દે છે. અને આ જડતા કે લવચિકતાની સીધી અસર આપણી પ્રતિક્રિયા પર પડે છે. મનોવલણ સામાન્ય રીતે આપણને તાર્કિક અને વિચારીને વર્તન કરવા પ્રેરે છે, જ્યારે પૂર્વગ્રહ એ તો આપણને ઉતાવળિયા, આવેગાત્મક અને ઘણીવાર નુકસાનકારક નિર્ણયો તરફ ધકેલે છે. તો ટૂંકમાં કહીએ તો મુખ્ય મુદ્દો એ છે કે મનોવલણ જ્ઞાનનું પરિણામ છે, જ્યારે પૂર્વગ્રહ અજ્ઞાનનું. એક લવચિક છે તો બીજો જળ, એક પોઝિટિવ પણ હોઈ શકે તો બીજો લગભગ હંમેશા નેગેટિવ જ હોય છે. તો આ બધી વાતોનો આપણા જીવનમાં, ખાસ કરીને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં શું અર્થ થાય છે? ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે અસર કરે છે. કોઈપણ ક્લાસરૂમનું વાતાવરણ કેવું હશે એનો મોટો આધાર શિક્ષકના મનોવલણ પર હોય છે. એક બાજુ એવા શિક્ષક છે જે દરેક વિદ્યાર્થીમાં વિશ્વાસ મૂકે છે. એમનું પોઝિટિવ મનોવલણ એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં દરેક બાળકને શીખવાની અને આગળ વધવાની તક મળે. પણ હવે બીજી બાજુ વિચારો, જો શિક્ષક કોઈ વિદ્યાર્થી માટે પૂર્વગ્રહ રાખે તો શું થાય? તો એ ભેદભાવનું કારણ બને છે અને એનાથી કોઈ હોશિયાર વિદ્યાર્થીની ક્ષમતાને પણ નુકસાન થઈ શકે છે.
ઓકે, તો ચાલો આ આખી ચર્ચાના સૌથી અગત્યના મુદ્દાઓ પર એક છેલ્લી નજર ફેરવી લઈએ. તો યાદ રાખવા જેવી વાત એ છે કે સાચું મનોવલણ વિચાર, લાગણી અને વર્તન એટલે કે આપણા જ્ઞાભાવથી બનેલું છે. તે જ્ઞાનનું પરિણામ છે, જ્યારે પૂર્વાગ્રહ એ અજ્ઞાનનું પરિણામ છે. અને સૌથી અગત્યનું, જ્ઞાનથી મનોવલનને બદલી શકાય છે, પણ પૂર્વાગ્રહને બદલવો ખૂબ જ મુશ્કેલ છે. સાચું કહું તો પૂર્વગ્રહ બીજું કંઈ નથી, પણ જ્ઞાનના અભાવમાં ઉતાવળે બનાવેલો એક ખોટો અભિપ્રાય છે. અને એ એક માનસિક ઝેર જેવો છે, જે ફક્ત વ્યક્તિને જ નહીં પણ આખા સમાજને નુકસાન પહોંચાડે છે. તો અંતે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ: આપણા કયા વિચારો સાચા જ્ઞાન અને હકીકતો પર આધારિત છે, અને કયા વિચારો માત્ર અધૂરી માહિતી કે ધારણાઓ પર બનેલા છે? આના પર વિચાર કરવાથી જ આપણે એક વધુ સારો દ્રષ્ટિકોણ ખેડવી શકીશું.